वसुदेव सुतं देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरि। यत्कृपा तमहं वन्दे परमानंद माधवम्। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામના 15મા અધ્યાયના 20મા શ્લોકનો આપણે ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ। આ શ્લોકમાં સર્વપ્રથમ ભાષ્યકારના અવતરણ, શ્લોક ઉપર અવતરણનો વિચાર કર્યો, ત્યારબાદ શ્લોકનું ઉચ્ચારણ કર્યું, સંધિ વિગ્રહ કર્યો, વાક્યક્રમમાં શ્લોકનો સામાન્ય અર્થ સમજી ચૂક્યા, ત્યારબાદ શ્લોકના પ્રતિપદનું ભાષ્ય જે છે એનું ઉચ્ચારણ કરી લીધું। ભાષ્ય પંક્તિમાં જે શ્લોકના પ્રત્યેક પદ જે છે એને પણ અલગથી આપણે ચિહ્નિત કરી ચૂક્યા। ત્યારબાદ ભાષ્યનો અર્થ સમજી રહ્યા હતા। એમાં પણ આ 20મા શ્લોકના
જે પૂર્વાર્ધનું જે ભાષ્ય છે એ આપણે સમજી ચૂક્યા. ભગવાને આ પૂર્વાર્ધમાં કહ્યું કે ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા નક. અર્જુનને માટે આ શ્લોકમાં અનગ એવું સંબોધન કર્યું. અનગ શબ્દનો અર્થ થાય છે નિષ્પાપ, યારે અંતઃકરણ જેનું શુદ્ધ છે એવા, જેનું ચિત્ત શુદ્ધ છે એને કહેવામાં આવે અનગ. ભગવાન અર્જુનના માટે અનગ શબ્દનો પ્રયોગ કરીને અર્જુનને એ બોધિત કરવા માંગે છે, હે અર્જુન, તું અનગ છો, અધિકારી છો, અંતઃકરણ તારું શુદ્ધ થયેલું છે, એટલે ઇદમ શાસ્ત્રમ મયા ઉક્તમ, આ જે ગીતા શાસ્ત્ર છે જે ગુહ્યતમ છે એ મેં તને ઉક્તમ એટલે બતાવી દીધું, કે જે સંપૂર્ણ ગીતાનો સાર છે, જેની અંદર ગીતાર્થ, આ અધ્યાયની અંદર સંપૂર્ણ ગીતાનો અર્થ ભરી દીધેલો છે, એ હું તને બતાવી ચૂક્યો. હવે આ જે ગીતા શાસ્ત્ર છે, ભગવાને અર્જુનને જે સંભળાયું, કે જેને માટે ગુહ્યતમ શબ્દનો પ્રયોગ, વિશેષણનો પ્રયોગ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો, એનું ફળ બતાવે છે ઉત્તરાર્ધમાં. એ ભાષ્યની પંક્તિ જુઓ, એતદ શાસ્ત્રમ યથા દર્શિતાર્થમ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત ભવેત ન અન્યથા. ઉત્તરાર્ધનું જે આ પ્રથમ ચરણ, એ પ્રથમ ચરણને સમેટતી આ પંક્તિ છે. આ પંક્તિમાં એતત જે પદ છે એ મૂળ શ્લોકનું પદ છે. એતત એટલે આ, આનો અર્થ કરો એતત શાસ્ત્રમ. એતત શાસ્ત્રમ, એતત એટલે આ જે શાસ્ત્રમ, શાસ્ત્ર એટલે આ જે ગીતા શાસ્ત્ર. હે અર્જુન, હું તને જે આ અધ્યાયમાં બતાવી ચૂક્યો, કેવું ગીતા શાસ્ત્રમ? તો કયું? યથા દર્શિતાર્થમ, જેવો મેં તને આ ગીતા શાસ્ત્રનો અર્થ બતાવ્યો એવું આ ગીતા શાસ્ત્ર. અને આપણે લોકો પણ ભાષ્યના માધ્યમથી સમગ્ર આ અધ્યાયનો અર્થ જે સમજી ચૂક્યા એ આ ગીતા શાસ્ત્ર. યથાદર્શિત એટલે જેવો ગીતા આ અધ્યાયનો અર્થ જેવો હતો એવો મેં ભાષ્યના માધ્યમથી બતાવ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે અર્થ બતાવ્યો, અને ભાષ્યકારના માધ્યમથી, ભાષ્યના માધ્યમથી આપણે જે ગીતાનો જેવો અર્થ હતો એ અર્થ આપણે જે બતાવ્યો ને આપણે સમજી ચૂક્યા. એ અર્થ બુદ્ધ્વા, બુદ્ધ્વા એ મૂળ શ્લોકમાં એતદ બુદ્ધ્વા, બુદ્ધવાનો અર્થ છે જાણીને. એતદ બુદ્ધ્વા, ભાષ્યકાર સમજે છે કે બુદ્ધ્વા પદ છે એ અતિરોહિત છે, એમાં ક્યાંય અર્થ ઢંકાણેલો નથી, એટલે બુદ્ધ્વા પદનું ભાષ્ય નથી કર્યું. તો બુદ્ધ્વા યાની જાણીને. અર્થાત
અથવા આ આત્માને અભેદ રૂપથી અનુભવ કરીને આ શ્લોકની અંદર જેવું આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું એવા પ્રકારના સ્વરૂપને પોતાનાથી અભિન્ન રૂપથી જે જાણી લે છે તો એનું ફળ બતાવ્યું બુદ્ધિમાન સ્યાત. એ બુદ્ધિમાન થઈ જાય છે. બુદ્ધિમાન સ્યાત. સ્યાત પદનો અર્થ કર્યો ભવેત. કે છે કે અર્જુન એ જ બુદ્ધિમાન થઈ જાય છે કે જેણે આ જે ગીતા શાસ્ત્ર છે એટલે કે આ અધ્યાયની અંદર જેવો અર્થ બતાવેલો છે આત્માના સ્વરૂપનો, એવા આત્માના સ્વરૂપને જે પોતાના સ્વરૂપથી સમજી લે છે એ જ બુદ્ધિમાન ભવે, એ જ બુદ્ધિમાન કહેવાય છે, ન અન્યથા. ન અન્યથા એટલે અન્ય કોઈ પણ પ્રકારથી વ્યક્તિ બુદ્ધિમાન થઈ શકતો નથી. યાની અન્યથા બુદ્ધિમાન ન ભવે. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન ભવેત. એતદ શાસ્ત્રમ યથાદર્શિત અર્થમ બુદ્ધ્વા બુદ્ધિમાન ભવેત ન અન્યથા બુદ્ધિમાન ભવેત. અર્થાત કે આત્મ સ્વરૂપને જ્યારે જીવ જાણે છે, પોતાનાથી અભિન્ન રૂપથી જાણે છે, ત્યારે જ એ બુદ્ધિમાન થાય છે, અન્યથા એ અજ્ઞાની જ રહે છે, બુદ્ધિમાન કહેવાતો નથી. એટલે કહ્યું ન અન્યથા, અન્યથા કોઈ આ સિવાય બીજો કોઈ પણ પ્રકાર નથી. બીજો કોણ પ્રકાર હોઈ શકે? શાસ્ત્રોમાં બે જ સાધનો બતાવેલા છે, એક જ્ઞાન અને એક કર્મ. કર્મની ભૂમિકા જે છે એ ચિત્ત શુદ્ધિ પર્યંત જ માનવામાં આવી છે. એટલે કર્માનુષ્ઠાનથી વ્યક્તિ અધિકારી બને છે, પણ આમાં જે બુદ્ધિમાન પદનો અર્થ છે એ બુદ્ધિમાન થઈ શકતો નથી. કર્મ છે એ સાધન છે, ચિત્ત શુદ્ધિનું સાધન છે, અને સકામ ભાવથી यदि કોઈ કરે તો લોકાંતરનો ભાગીદાર થાય છે, પણ એની તો કોઈ અહીંયા વાત જ નથી. અર્થાત કર્માનુષ્ઠાન છે એ ચિત્ત શુદ્ધિનું સાધન છે. જે કર્માનુષ્ઠાન કરી ચૂક્યો છે એ જ જ્ઞાનનો ભાગીદાર થઈ શકે છે, એ વાત એ નક્કી છે. પણ જ્ઞાન જે છે ને એ જ સાક્ષાત સાધન છે મોક્ષનું. જ્ઞાનથી અતિરિક્ત મોક્ષ, નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ માટેનું કોઈ બીજું સાધન નથી. એ વાત શાસ્ત્રો કહે છે. તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે યનાય રીતિ જ્ઞાનાત ન મુક્તિ જ્ઞાનાદેવ તો કૈવલ્યમ. આમ આ અનેક શ્રુતિ વાક્યો, સ્મૃતિ વાક્યો જ્ઞાનથી જ મોક્ષ બતાવે છે. એટલે બુદ્ધિમાનનો અર્થ છે મુક્ત. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાદ એટલે એતદ બુદ્ધ્વા એટલે આ ગીતાના શાસ્ત્ર, ગીતાની અંદર જેવા આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું એવા આત્માને જે ઓળખી લે છે ને તો એ બુદ્ધિમાન ભવેત એટલે મુક્ત ભવેત એટલે સંસારથી એ મુક્ત થઈ જાય છે, મોક્ષનો ભાગીદાર એ થઈ જાય છે. અન્યથા ન ભવે, બીજો કોઈ ઉપાય નથી. પછી બીજી વાત આગળ, આ જે 20મા શ્લોકના ઉત્તરાર્ધનું પ્રથમ ચરણ આપણે સમજી ચૂક્યા.
એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત એટલો. હવે આ શ્લોકના ઉત્તરાર્ધનું બીજું ચરણ છે કૃતકૃત્યશ્ચ ભારત. તો એક તો લાભ બતાવ્યો કે એ બુદ્ધિમાન થઈ જાય છે, અર્થાત કે મુક્ત થઈ જાય છે. તો આપણે ત્યાં સજ્જનો એક એવી વિચારધારા પણ ચાલી છે કે જે એવું કહે છે કે આત્માને જાણ્યા પછી જ્ઞાનીએ કર્માનુષ્ઠાન પણ કર્તવ્ય છે, એવું એક વિચારધારા માને છે. આત્મતત્વનો સાક્ષાત્કાર થયા પછી પણ વૈદિક કર્મનું અનુષ્ઠાન જ્ઞાનીને માટે પણ કર્તવ્ય છે, એવું વૃત્તિકાર જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી આવું માને છે. પણ આ એનું માનવું જે છે એ ગલત છે. ભગવાન ભાષ્યકારે આ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે ભર્તૃ પ્રપંચ છે એનું બહુતાયત ખંડન કરેલું છે. ખંડન કરીને એ સિદ્ધ કર્યું છે કે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી વૃત્તિકાર છે એને શાસ્ત્રનો યથાર્થ અર્થ કર્યો નથી, એ શાસ્ત્રના સાચા અર્થને સમજ્યા નથી. એટલે એનો વિચારધારા છે શાસ્ત્ર અનુરૂપ નથી. એટલે કોઈ એ વસ્તુ લાવે કે જ્ઞાન થયા પછી એને કોઈ વૈદિક કર્મ કર્તવ્ય છે તો ભગવાન નિષેધ કરે છે નહીં. કૃતકૃત્યશ્ચ, જ્ઞાન થયા પછી જ્ઞાની કૃતકૃત્યશ્ચ એટલે કૃતકૃત્ય પણ ભવેત, અહીં લગાડ કૃતકૃત્યશ્ચ ભવેત, બુદ્ધિમાન ભવેત કૃતકૃત્યશ્ચ ભવેત. એ જ્ઞાન મુક્ત પણ થઈ જાય છે અને મોક્ષ થયા પછી એને કોઈ કૃત્ય રહેતો નથી. કૃત્ય કૃતમ, એ માનો કે બધા જ કૃત્ય એટલે કરવા યોગ્ય કર્મ માનો એ કરી ચૂક્યો છે, હવે એને કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. કૃતકૃત્યશ્ચ ભારત, ભારત એ અર્જુનના માટે સંબોધન છે. કહ્યું કે હે ભારત કૃતકૃત્યશ્ચ ભવેત, આવો જે જ્ઞાની છે એ કૃતકૃત્ય થઈ જાય છે. કૃતકૃત્ય એટલે શું? ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માટે કૃતકૃત્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. ભાષ્યકાર કૃતકૃત્યશ્ચ એ પદનો ભાષ્ય કરે છે, અર્થ કરે છે, કે છે કૃતમ કૃત્યમ કર્તવ્યમ યેન સ કૃતકૃત્ય. અહીંયા સુધી એ કૃતકૃત્ય પદનો અર્થ કર્યો. મળો પાઠ? તો કૃતમ કૃત્યમ, કૃતમ એટલે જે કરી ચૂક્યો છે. કૃતમનો અર્થ છે કરી ચૂક્યો છે. શું કરી ચૂક્યો છે? તો તે કૃત્યમ, કૃત્યમ કરી ચૂક્યો. તો પાછો સવાલ ઉભો થયો, કૃત્યમ એટલે શું? તો ભાષ્યકારે કૃત્યમ પદનો અર્થ કર્યો કર્તવ્યમ. તો કૃતમ કર્તવ્યમ, જે કર્તવ્ય કહેવાય છે એ બધું આ જ્ઞાની કરી ચૂક્યો છે. એને હવે કોઈ કર્તવ્ય જ્ઞાન થયા પછી બાકી રહેતું. તો કર્તવ્ય એટલે શું હશે?
કર્તવ્ય એટલે કે આ મનુષ્ય જન્મ ધારણ કરીને મનુષ્યને માટે વેદોએ જે કરવાની આજ્ઞા આપી છે એ વેદોએ મનુષ્યના માટે જે કર્તવ્ય કરવાની આજ્ઞા આપી છે એને કર્તવ્ય કહેવામાં આવે. મનુષ્યએ શું કરવું જોઈએ? ખાઈ પીને આનંદ જ કરવો જોઈએ. तो खाना पीना सो जाना सब कर्म है पशु समान. तो वेदोए मनुष्यने आज्ञा आपी जे आज्ञा तव्य तव्य अनियर प्रत्ययથી જે વાક્ય છે જે મનુષ્યના માટે કર્તવ્ય છે. દાખલા તરીકે દર્શ પૂર્ણમાસાભ્યામ સ્વર્ગ કામો યજે, અર્થાત બ્રહ્મચર્ય કાળમાં વેદ છે એ મનુષ્યને વેદાધ્યયનની આજ્ઞા આપે છે. શું કહે છે? સ્વાધ્યાયો અધ્યતવ્ય. આ જે શ્રુતિ વાક્ય છે એને વિધિ વાક્ય કહેવામાં આવે છે, જે મનુષ્યના માટે વેદાધ્યયન કરવાની આજ્ઞા આપે છે. એટલે જીવનની પહેલી 25 છે એ અધ્યયન માટેની આપણા વૈદિક ધર્મમાં માનવામાં આવે છે. વૈદિક ધર્મમાં પ્રત્યેક વૈદિક ધર્માવલંબીએ જીવનના પહેલા 25 વર્ષ સુધી વેદાધ્યયન કરવું જોઈએ. શું કરવું જોઈએ? વેદાધ્યયન. વર્તમાન કાળની વિડંબના એ છે કે જીવનની પહેલી 25 વર્ષની અવસ્થામાં વિદ્યાર્થી અધ્યયન કરે છે પણ વેદાધ્યયન નથી કરતો. આજીવિકા માટે જે ભૌતિકી વિદ્યા છે, આધુનિકી વિદ્યા છે ને એનું અત્યારે અધ્યયન કરે છે. અને એવું જે અધ્યયન કરે છે ને લોકમાં એને જ્ઞાની માનવામાં આવે છે, એને વિદ્વાન માનવામાં આવે છે. આપણે ત્યાં એટલે કે વૈદિક ધર્મમાં તો મનુષ્યએ જીવનમાં શું કર્તવ્ય છે એ કર્તવ્ય જાણવા માટે પ્રત્યેકને માટે વેદાધ્યયન કરવાની આજ્ઞા છે. એટલે પહેલી અવસ્થામાં વેદાધ્યયન કરે, ગુરુકુળમાં જઈને ગુરુ સેવાપૂર્વક. પછી વેદોમાં કહેલા જે કર્મો છે એવા વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરવા માટે જીવનની બીજી 25 વર્ષની અવસ્થા છે જેને ગ્રહસ્થાશ્રમ કહેવામાં આવે છે. એટલે બ્રહ્મચર્ય સમાપ્ય ગૃહી ભવે, ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરે. તો ગ્રહસ્થાશ્રમ જે છે એ વેદોક્ત કર્મ કરવા માટે છે. આપણા વૈદિક ધર્મના દ્રષ્ટિકોણ પ્રમાણે ગ્રહસ્થાશ્રમ છે એ સતત વેદોક્ત કર્મ કરવાનું અનુષ્ઠાન ની સુવિધા આપે છે. કેવલ સંતતિ નિર્માણ અને ભૌતિક પદાર્થોનું એકત્રીકરણ અને ભૌતિક પદાર્થોનો ભોગ એટલા માટે જ ગ્રહસ્થાશ્રમ આશ્રમ નથી. ગ્રહસ્થ આશ્રમ એટલા પૂરતો વૈદિક પ્રક્રિયા પ્રમાણે ગ્રહસ્થાશ્રમ છે એ સતત ધર્મનું પાલન કરવા માટે છે, વેદોક્ત ધર્મ. એટલે તો ગ્રહસ્થાશ્રમની અંદર વેદોની ડગલે ને પગલે આજ્ઞા છે. મનુષ્યએ કેમ બોલવું, કેમ ચાલવું વગેરેથી લઈ અને સંપૂર્ણ જે દિવસ છે
એ કેવી રીતે ધર્મમય વિતાવવો એવી આજ્ઞા છે. મનુષ્યનું જીવન જે છે એ ધર્મ બની જાય એવી વ્યવસ્થા આપણે ત્યાં છે. જ્યારે સંસારના બીજા ધર્મો મજહબો એની અંદર જો તમે જો તો ધર્મનું પાલન જે છે જીવનના એક અંગ રૂપમાં છે. સમગ્ર જીવન છે એ ધર્મ નથી. શનિવારે આ શુક્રવારે રવિવારે જઈને ઉઠક બેઠક અને પ્રાર્થના કરી દીધી એ જ એનું ધર્મ પાલન છે. જ્યારે વૈદિક ધર્મની અંદર તો જીવનની દરેક ક્રિયા જે છે ધર્મમૂલક યદિ નથી તો પછી એ અધર્મમૂલક છે. એટલે ગ્રહસ્થ આશ્રમની અંદર વેદોક્ત કર્મ, વાનપ્રસ્થ આશ્રમની અંદર વેદોક્ત ઉપાસના માટે છે. શ્રદ્ધા, તપ ને અરણ્યવાસ. 50 વર્ષ પછી શ્રદ્ધા, તપ, સેવા, ઉપાસના જે છે એ છે. અને આ રીતે ક્રમથી જે જ્ઞાન, જે કર્મ અને ઉપાસના જે કરી ચૂક્યો છે એ જ જ્ઞાનનો અધિકારી થઈ જાય છે. અને એવો વ્યક્તિ જ્ઞાન થયા પછી એને ગ્રહસ્થ આશ્રમમાં કરવા યોગ્ય કર્મ, વાનપ્રસ્થ આશ્રમમાં કરવા યોગ્ય ઉપાસના પછી એને કરવાની શેષ બાકી રહેતી નથી. એટલે કહ્યું કે કર્તવ્યમ કૃતમ, કર્તવ્ય આ મનુષ્ય જન્મમાં જે કરવા યોગ્ય છે એ જ્ઞાનીને હવે કોઈ કરવાનો શેષ રહેતો નથી. જ્ઞાની જ્ઞાન થયા પછી એ બધું માનો કરી ચૂક્યો છે. કૃત્યમ કર્તવ્યમ યેન સકૃત કૃત્ય, કર્તવ્ય કર્મ જેણે જે કરી ચૂક્યો છે એવા વ્યક્તિને કૃત કૃત્ય કહેવામાં આવે છે. હવે આ જે ભગવત તત્વજ્ઞાનથી જે કૃતકૃત્ય થવાય છે આ ભગવાન શ્રી કૃષ્ણની જે વાત છે ભગવાન ભાષ્યકાર એનું ઉપાદન કરે છે. આગળ ઉપાદન કરવું એટલે ઘટાડવું, બેસાડવું. શું કે છે? તો વિશિષ્ટ જન્મ પ્રસૂતેન બ્રાહ્મણેન યત કર્તવ્યમ તત્સર્વમ ભગવત તત્વે વિદિતે કૃતમ ભવેત ઇત્યર્થઃ. કહ્યું કે વિશિષ્ટ જન્મ પ્રસૂતેન બ્રાહ્મણેન, બ્રાહ્મણે જે કરવા યોગ્ય છે બ્રાહ્મણ જન્મ વિશિષ્ટ જન્મ પ્રસૂત માનવામાં આવે છે. એટલે એણે પોતાના જીવનની અંદર યત કર્તવ્યમ જે કરવા યોગ્ય શાસ્ત્રોમાં બતાવ્યો છે તત્સર્વમ એ બધું ભગવત તત્વે વિદિતે, ભગવત તત્વે ભગવાન શ્રી કૃષ્ણએ આ અધ્યાયની અંદર પોતાના સ્વરૂપનું જે વર્ણન કર્યું, તત્વનું જે પ્રતિપાદન કર્યું એ તત્વ વિદિતે જાણી લેવાથી કૃતમ ભાવેત, ભગવત તત્વનો બોધ થઈ જવાથી જે આ બ્રાહ્મણાદિ જે વર્ણથી વિશિષ્ટ જન્મમાં પ્રસૂત જે મનુષ્ય છે એ મનુષ્ય માનો એ બધું કરી ચૂક્યો છે. હવે એને કોઈ કરવાનું શેષ રહેતું નથી. બ્રાહ્મણને માટે જે આ જન્મમાં વેદોએ જે કૃત્ય કર્મ કર્યું છે એ માનો હવે એ કરી ચૂક્યો. ક્ષત્રિય વેશ વગેરે ને માટે વેદોએ જે આજ્ઞા કરી છે કરવાની, કે જે આ મનુષ્ય જન્મમાં કર્તવ્ય છે એ બધું જ જ્ઞાન થયા પછી કોઈને કરવાનું બાકી રહેતું નથી.
હવે જ્યારે ભાષ્યકારે બુદ્ધવા બુદ્ધિમાન ભવેત ન અન્યથા, બુદ્ધવા એતદ બુદ્ધવા બુદ્ધિમાન ભવેત ન અન્યથા, આ આત્મતત્વ જ્ઞાન થાય છે એ જ બુદ્ધિમાન કહેવાય છે. એ સિવાય જે છે જેને આત્મજ્ઞાન નથી થયું એ અજ્ઞાની કહેવાય છે. ન અન્યથા એવું જે તે અર્થ કર્યો હતો. ભવેદ ન અન્યથા, અન્યથા એટલે બીજા કોઈ પણ પ્રકારથી એ બુદ્ધિમાન કહેવાતો, મોક્ષ થતો નથી. એ વાતને ભાષ્યકાર અહીંયા સ્પષ્ટ કરે છે આગળ કે ન ચ અન્યથા કર્તવ્યમ પરિસમાપ્યતે કસ્યચિત ઇતિ અભિપ્રાયઃ. અન્યથા યાની આ સિવાય કોઈ એવો બીજો ઉપાય નથી કે જેના દ્વારા મનુષ્ય માટે જે કર્તવ્ય છે એ પરિસમાપ્ત થઈ જાય. આ સિવાય કોઈ પણ પ્રકારથી મનુષ્યએ આ મનુષ્ય જન્મમાં કરવા યોગ્ય જે કર્તવ્ય છે એ પરિસમાપ્ત થતું નથી. કસ્યચિત એને કોઈ પણ હોય, પછી બધા માટે એ વાત છે કે જ્યારે એ જ્ઞાન થાય ત્યારે જ કર્તવ્ય પરિસમાપ્ત થાય છે, અન્યથા બીજા કોઈ પણ પ્રકારથી કર્તવ્ય પરિસમાપ્ત થતું નથી. એટલે મનુષ્યએ ચિત્ત શુદ્ધિ પર્યંત કર્મ કરવા જોઈએ. જ્યાં સુધી અધિકારીએ પોતાનું ચિત્ત શુદ્ધ ન થાય ત્યાં સુધી કર્માનુષ્ઠાન જે છે એ જીવના માટે કર્તવ્ય છે, કરવા યોગ્ય છે, કરવું જોઈએ, છોડવું જોઈએ નહીં. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું યજ્ઞ દાન તપ કર્મ પાવનાની મનીષિણા. યજ્ઞ દાનાદિ જે કર્તવ્ય કર્મ છે એ ચિત્ત શુદ્ધિ માટે છે, અને ચિત્ત શુદ્ધિ થયા પછી એ આપોઆપ છૂટી જાય છે. અને પછી અધિકારી વિવેકાદી સાધનથી સંપન્ન થયા પછી, સંન્યાસનો અધિકારી થયા પછી એને માટે અંતરંગ સાધન શાસ્ત્રનું શ્રવણ મનન અને નિધિધ્યાસન રહે છે. અને એ થયા પછી જ્યારે જીવ આત્મ સાક્ષાત્કારનો ભાગીદાર થાય છે ત્યારે એ બુદ્ધિમાન જ્ઞાની મુક્ત થઈ જાય છે. તો પછી ભર્તૃકાર એવું કહે છે કે તત્વજ્ઞાન થયા પછી કર્મણામ કર્તવ્યત્વાદ, કર્મ જે છે એ બાકી રહે છે. કર્તવ્યની સમાપ્તિ તો થતી જ નથી કોઈને. એવો કોઈ પ્રશ્ન ઉઠાવે કે યાવત જીવન અગ્નિહોત્રમ જુહોતિ. આ જે શ્રુતિ વાક્ય એવું કહે છે કે મનુષ્ય જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી કર્મ કરવા જોઈએ, તો એ આજ્ઞાનું શું થાય? તો ભગવાન ભાષ્યકાર આગળ આ વાતનું સમર્થન કરતા લખે છે કે સર્વમ કર્મ અખિલમ પાર્થમ જ્ઞાને પરિસમાપ્યતે ઇતિ ચ ઉક્તમ. ભગવાન પણ આ વાતને આગળ એવું કહી ચૂક્યા છે કે સર્વ કર્મો જે છે એ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. જ્ઞાને જ્ઞાન દશામાં સર્વ કર્મો છે પરિસમાપ્ત થઈ જાય છે. જ્ઞાનોત્તર દશામાં જ્ઞાનીએ કોઈ કર્તવ્ય કરવાના શેષ રહેતા નથી. કારણ કે એને જ્ઞાનનું ફળ બે છે. કર્તવ્ય કર્મનું ફળ બે છે. કર્તવ્ય કર્મના બે ફળ છે, એક લોકાંતર ગમન અને એક ચિત્ત શુદ્ધિ. તો લોકાંતર ગમન રૂપ જે ફળ પ્રત્યે તો એ પહેલાથી જ એનો ત્યાગ કરી ચૂક્યો છે અનિત્ય બુદ્ધિના કારણે, લોકાંતરની અંદર અનિત્ય બુદ્ધિના કારણે. અને બીજું કર્તવ્ય કર્મનું ફળ છે એ ચિત્ત શુદ્ધિ.
તો ચિત્ત શુદ્ધિ તો એની પહેલા જ થઈ ગયેલી છે ને પછી તો સંન્યાસોત્તર દશામાં અંતરંગ સાધન કર્યા પછી તો એ જ્ઞાન થયું છે. એટલે જ્ઞાને સર્વમ અખિલમ કર્મ પરિસમાપ્યતે. જ્ઞાન દશામાં બધા જ કર્મો પરિસમાપ્ત થઈ જાય છે. જ્ઞાનીને માટે કોઈ કર્તવ્ય કર્મ શેષ રહે છે એવું ભગવાન શ્રી કૃષ્ણ માનતા જ નથી. ભગવાન શ્રી કૃષ્ણનો આ સ્પષ્ટ મત છે કે જ્ઞાનોત્તર દશામાં તત્વજ્ઞાન થયા પછી જ્ઞાનીને માટે કોઈ કર્તવ્ય કર્મ બાકી રહેતું નથી. જે ભર્તૃ પ્રપંચ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી શાસ્ત્રનો આવો જે અર્થ કરે છે એ ગલત છે, ખોટો છે. ભગવાન શ્રી કૃષ્ણના અને વેદાંત શાસ્ત્રના અર્થથી વિરુદ્ધ છે. એટલે ભગવાનના આ વચનથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે જ્ઞાનોત્તર દશામાં જ્ઞાનીને કોઈ કર્તવ્ય કર્મ શેષ રહેતું નથી. અને એ જ વાત આ વાતમાં ભગવાન શ્રી કૃષ્ણની પણ સંમતિ છે. એ પણ અહીંયા આ વાક્યના ઉલ્લેખથી એ સ્પષ્ટ થઈ ગયું કે ભગવાન શ્રી કૃષ્ણના મતથી પણ જ્ઞાનોત્તર દશામાં તત્વજ્ઞાન થયા પછી જ્ઞાનીને કોઈ કર્તવ્ય કર્મ શેષ રહેતું નથી. તો એમાં ભગવાનની જ સંમતિ છે એવું નહીં, મનુની પણ સંમતિ છે. મનુ, આચાર્ય મનુની પણ સંમતિ છે. મનુ એટલે કોણ, ખ્યાલ આવ્યો? મનુ એટલે માનવના સૌથી પહેલા પિતા. આપણે બધા માનવ છે. શું છે? આદમી નથી, માનવી છે. શું છે? એટલે ક્યારેય હું આદમી છું એવું ન કહેવું છે. હું કહેવું જોઈએ હું માનવ છું, માનવી છું. હું મનુની સંતાન છું, હું આદમની સંતાન નથી. મનુ અને શત્રુપાથી આ પ્રજાની ઉત્પત્તિ થઈ છે. એ પુરાણોની અંદર એ ઉલ્લેખ આપણે સાંભળીએ. મનુ અને શત્રુ, એની આ સમગ્ર માનવ જાત એની સંતાન છે. અને એ મનુએ એક મનુસ્મૃતિ લખી છે. મનુસ્મૃતિ નામ સાંભળ્યું? મનુસ્મૃતિ. એ મનુસ્મૃતિ એ આ સનાતન ધર્મનું માનો બંધારણ છે. એમાં બતાવેલા નીતિ નિયમ પ્રમાણે મનુષ્યને ચાલવાની આજ્ઞા છે. તો આવા જે આચાર્ય મનુ પણ મનુસ્મૃતિની અંદર આ વાત લખે છે. એટલે મનુની પણ આ વાતમાં સંમતિ છે કે જ્ઞાન થયા પછી જ્ઞાનીને કોઈ કર્તવ્ય કર્મ બાકી રહેતા નથી. અર્થાત કે એ ભગવત તત્વ જ્ઞાન થતા એ કૃત્ય થઈ જાય છે. પછી કોઈ કર્તવ્ય એના માટે શેષ રહેતું નથી. જો શું લખે છે મનુ? એતદ્ધિ જન્મ સામર્થ્યમ બ્રાહ્મણસ્ય વિશેષતઃ પ્રાપ્ય એતત કૃતકૃત્યો હિ દ્વિજો ભવતી નાન્યથા. એવું આ મનુનું વચન. આ જે વચન છે એનો વિચાર, મનુની સંમતિ આ વિષયમાં શું છે આ શ્લોકથી સ્પષ્ટ થશે. જેનો વિચાર ભગવાનની કૃપા હશે તો આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ
यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरो